નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક એવા શેર વિશે વાત કરવાના છે જે કંપનીને 47,000 કરોડથી પણ વધુના ઓર્ડર મળ્યા છે। તો આ કઈ કંપની છે અને એક્સપર્ટની શું રાય છે આ શેરમાં ખરીદી કરવાની કે નહીં, એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે ગયા શુક્રવારે કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલના શેરોમાં સારો ઉછાળો નોંધાયો હતો અને 8% વધારા સાથે શેર 52 સપ્તાહના 52 રૂપિયાના ઉછાળા સાથે 709 રૂપિયા ઉપર બંધ થયો હતો। કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ શેરોએ રોકાણકારોને છેલ્લા એક સપ્તાહમાં 12% અને છેલ્લા 6 મહિનામાં 32%નું વળતર આપ્યું છે। છેલ્લા 5 વર્ષમાં કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલના શેરોએ રોકાણકારોને 80%નું વળતર આપ્યું છે। આશરે 11,499 કરોડના માર્કેટ કેપ સાથે કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલને 3244 કરોડના નવા ઓર્ડર મળ્યા છે। કંપનીએ તેના સહયોગી અને સંયુક્ત સાહસો દ્વારા આ ઓર્ડર જીત્યા છે, એટલે કે કંપનીને નવા ઓર્ડર 3244 કરોડ રૂપિયાના મળ્યા છે। વધારે માહિતી જોઈએ આપણે કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ કંપનીના શેર વિશેની। કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લિમિટેડને મળેલો આ ઓર્ડર અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે। પાવર પ્રોજેક્ટ્સને 13 મિલિયન ચોરસ ફૂટના રહેણાંક સંકુલને વિકસાવવા માટે દક્ષિણ ભારતના એક પ્રખ્યાત ડેવલપર પાસેથી આ ઓર્ડર મળ્યો છે કંપનીને। કલ્પતરુ પ્રોજેક્ટ્સે ઇલેક્ટ્રિક મોબિલિટી સેગમેન્ટમાં પણ કામગીરી શરૂ કરી છે। કંપનીને મેટ્રો રેલ પ્રોજેક્ટનો ઓર્ડર મળ્યો છે। કંપની ટીબીએમ ટનલિંગ એક્સપર્ટ જેવા કામ પણ કરી રહી છે। કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ એ મલ્ટીબેગર રિટર્ન કંપની છે। ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ પણ કરે છે। કંપનીને વિદેશી બજારમાંથી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના ઓર્ડર પણ મળ્યો છે। કલ્પતરુ પ્રોજેક્ટ્સ આવા ઓર્ડર સાથે વૈશ્વિક બજારમાં તેનો હિસ્સો મજબૂત કરી રહી છે। પછી આપણે વાત કરીએ કંપની જોડે ટોટલ કેટલા કરોડના ઓર્ડર છે, તો કલ્પતરુ પ્રોજેક્ટ પાસે 30 સપ્ટેમ્બર સુધી 47,000 કરોડ રૂપિયાથી વધુના ઓર્ડર હતા। કંપની બાંધકામ, પાણી અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં પણ કામ કરે છે। છેલ્લા 3 વર્ષમાં કલ્પતરુ પ્રોજેક્ટે રોકાણકારોને 120%નું વળતર પણ આપ્યું છે, એટલે ટોટલ કંપની જોડે 47,000 કરોડના ઓર્ડર છે। વિદેશી રોકાણકારો અને સ્થાનિક રોકાણકારોની વાત કરીએ તો કંપનીમાં તેનો હિસ્સો સતત વધારી રહ્યા છે। કલ્પતરુ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય પાવર ટ્રાન્સમિશન અને વિતરણ, તેલ અને ગેસ પાઇપલાઇન્સ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સિવિલ કન્સ્ટ્રક્શન અને વેરહાઉસિંગ સાથે લોજિસ્ટિક બિઝનેસ વગેરેમાં સામેલ છે। જો તમે પણ શેરબજારમાં રોકાણ કરીને પૈસા કમાવા માંગો છો તો કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલના શેર પર રોકાણ કરી શકો છો, એવું એક્સપર્ટનું માનવું છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલના શેરો વિશે, જેમાં કંપનીને અત્યારે નવા ઓર્ડર મળે છે 3244 કરોડના અને ટોટલ ઓર્ડરની વાત કરીએ તો કંપની જોડે 47,000 કરોડ સુધીના ઓર્ડર છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો।